दोस्तों प्रीवियस लेक्चर में આપણે ચાકગતિ ચેપ્ટર કન્ટિન્યુ હતું અને એની એ ચેપ્ટરની અંદર આપણે ટોર્ક અને કોણીય વેગમાંના બે ટોપિકની પેરેલલ ચર્ચા કરી હતી। બંનેના સૂત્રો કેવી રીતે સિમિલર છે ચર્ચા કરી હતી। રેખીય ગતિના સમીકરણો અને ચાકગતિના સમીકરણો વચ્ચે જે સિમિલારિટી છે કઈ રીતે બેને એકબીજા સાથે સાંકળી શકાય અને કઈ રીતે બંને ઇક્વેશનની આપણે કમ્પેરિઝન કરી હતી એ કરી શકાય એ પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું હતું। એમાં એક મહત્વની કમ્પેરિઝન જોઈ હતી દોસ્તો કે જેમ રેખીય ગતિમાં બળનો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ બળનું જે મૂલ્ય આપે છે નિયમ F = dp/dt, જેમ રેખીય ગતિમાં વેગમાનમાં વેગમાનના ફેરફારનો સમય દર પરિણામી બાહ્ય બળ જેટલો અને એની દિશામાં હોય, વેગમાનમાં ફેરફારની દિશામાં ન્યૂટનનો ગતિનો બીજો નિયમ। એ ચાક ગતિ માટે શું થાય તો કે અહીંયા બાહ્ય બળ હોય એટલે એક્સટર્નલ ફોર્સ હોય, એમાં ટોર્ક એક્સટર્નલ ટોર્ક હોય। મિત્રો આ બાહ્ય બળ જ હોય, ધ્યાન રાખજો, આંતરિક બળ હંમેશા 0 થાય એ મેં તમને આની પહેલાંના લેક્ચરમાં બધું સ્પષ્ટ સમજાવી દીધું છે। તો એક્સટર્નલ ટોર્ક હોય તો બળની જગ્યા ઉપર અહીંયા ટોર્ક આવે અને વેગમાનની જગ્યા ઉપર કોણીય વેગમાન આવે એટલે કે dl/dt। આ ઇક્વેશન પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું હતું। દોસ્તો તમે એક પણ લેક્ચર મિસ કરશો તો આ બધી વાતો સમજાવવાની નથી, કારણ કે લેક્ચર મિસ કરશો એટલે કન્ટિન્યુટી જ હોય લેક્ચરમાં। એટલે એક પણ લેક્ચર મિસ કર્યા વગર, એક પણ મિનિટ ફોરવર્ડ કર્યા વગર આપણે જેમ ઓફલાઈન એટલે મીન્સ કે સ્કૂલ ઉપર જ્યારે ભણતા હોઈએ એ જ રીતે એ જ કોન્સન્ટ્રેશન સાથે આપણે ઓનલાઈન ટીચિંગ પણ લેવાનું છે, તો જ તમને ફિઝિક્સની અંદર ઇન્ટરેસ્ટ પડશે। વચ્ચેનો કોઈ પણ એક લેક્ચર બ્રેક થશે તો આ તો મેં ડાયરેક્ટલી લખી નાખ્યું છે, જ્યારે આ વાત મેં પ્રીવિયસ લેક્ચરમાં ડીપમાં કરેલી હોય, એટલે કોઈ પણ લેક્ચર મિસ કરવાનો થતો નથી। દોસ્તો બાહ્ય બળ F એક્સટર્નલ ફોર્સ = dp/dt, એટલે ટોર્ક એક્સટર્નલ લ્યો તો dl/dt આ ચાક ગતિ માટે, આ તમારા માટે રેખીય ગતિ માટે એટલે પ્યોર સ્થાનાંતરણી પ્રકારની ગતિ હોય ત્યારે, અને દોસ્તો આ તમારા માટે ચાક ગતિ માટે ઇક્વેશન છે, આની કમ્પેરિઝન કરી હતી। તો આ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે, રેખીય ગતિ માટે છે। સેમ ચાક ગતિ માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એવો છે કે પદાર્થ ઉપર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક એ કેટલું હોય તો કે પદાર્થના કોણીય વેગમાનમાં થતા ફેરફારના સમય દર જેટલું હોય અને વેગમાનના કોણીય વેગમાનના ફેરફારની દિશામાં હોય। સેમ વસ્તુ અહીંયા આપણે ચાક ગતિ માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ કહી શકીએ। તો આ જ કમ્પેરિઝનને તમે આગળ વધારો તો તમે સીધો આ જ વાત તમને વેગમાન સંરક્ષણ તરફ લઈ જાય। તમે જો આપણે અહીંયા શું કહેતા હતા કે F એક્સટર્નલ 0 હોય, બળોનું સંતુલન યાદ કરો, રેખીય ગતિમાં સંતુલન ક્યારે કહેવાય? જ્યારે કોઈ પણ પદાર્થ ઉપર લાગતું નેટ ફોર્સ 0 હોય। આ સ્થિતિમાં વેગમાન p અચળ રહે હંમેશા। આના માટેના ઘણા બધા એક્ઝામ્પલ પણ મેં તમને આપ્યા હતા। ગન અને બુલેટ વાળું ઉદાહરણ આપીને વેગમાન સંરક્ષણનો નિયમ સમજાવ્યો હતો કે પદાર્થ ઉપર લાગતું પરિણામી બાહ્ય બળ જ્યારે 0 હોય એટલે કે અલગ કરેલી સિસ્ટમ હોય, અલગ કરેલું તંત્ર હોય, એનું હંમેશા વેગમાન કોન્સ્ટન્ટ રહેતું હોય। એટલે કે ફોર એક્ઝામ્પલ મેં તમને આપ્યું હતું કે ભાઈ કોઈ એક બોમ્બ છે એ આપણે ઘા કરીએ અથવા તો સ્થિર સ્થિતિમાં છે, ચલો એક એક્ઝામ્પલ એ સ્થિર સ્થિતિમાં, તો બોમ્બ બ્લાસ્ટ થયા પહેલાં એનું વેગમાન 0 છે, સ્થિર સ્થિતિમાં છે વેગ 0, વેગમાન 0। બ્લાસ્ટ થયા પછી એના અસંખ્ય એવા ટુકડાઓમાં વિખેરાય તો દરેક ટુકડાનું કંઈક વેગમાન હશે, પણ બધા જ વેગમાનનો તમે સદિશ સરવાળો કરો તો પહેલાં કેટલું વેગમાન હતું 0, તો પછી પણ વેગમાન કેટલું થાય 0। એને આપણે વેગમાન સંરક્ષણનો નિયમ કહેતા હતા, રાઈટ દોસ્તો? એ જ વાત અહીંયા લાગુ પડે કે જો કોઈ પણ કણ કે દ્રઢ પદાર્થ ઉપરનું નેટ એક્સટર્નલ ટોર્ક જો 0 થઈ જાય તો જેમ અહીંયા બળ 0 થાય તો વેગમાન અચળ, તો અહીંયા ટોર્ક 0 થાય તો અહીંયા કોણીય વેગમાન L અચળ થઈ જાય, કોણીય વેગમાન કોન્સ્ટન્ટ થઈ જાય, કોણીય વેગમાન અચળ રહે। દોસ્તો આ જે નિયમ છે એ તમારા માટે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ થઈ ગયો। પદાર્થ ઉપર લાગતું બાહ્ય એક્સટર્નલ ટોર્ક જો 0 થઈ જાય તો L અચળ થાય। હવે બધી જ ચર્ચા આની અંદર આપણે કરશું નહીં, સિમ્પલ જે વાત અહીં લાગુ પડે, અહીંયા કેવી વાત લાગુ પડતી હતી
કે ભાઈ અહીંયા ઇન્ટરનલ ફોર્સને કેલ્ક્યુલેટ કરવાના નથી. તો સેમ વસ્તુ અહીંયા ઇન્ટરનલ ટોર્કને કેલ્ક્યુલેટ કરવા નથી, આંતરિક ટોર્ક લાગતું હોય તો એને કેલ્ક્યુલેટ કરવા નથી, માત્ર ને માત્ર બાહ્ય ટોર્ક. હવે એક કરતાં વધારે ટોર્ક એ હોઈ શકે. એક પદાર્થ ઉપર, એક કણ ઉપર એક કરતાં વધારે ટોર્કની વાત આવતી હોય તો ટોર્ક 1 એટલે ટો 1, કારણ કે એક કરતાં વધારે બળ લાગતા હશે તો એક કરતાં વધારે ટોર્ક પણ હશે. તો ટો 1 પ્લસ ટો 2 પ્લસ અપ ટુ ટો n ઇઝ ઇક્વલ ટુ ટો એક્સટર્નલ નેટ ટોર્ક થાય. આ બધાનો તમે સદિશ સરવાળો કરો અને ટોટલ ટોર્ક જો 0 થતું હોય તો એ સિસ્ટમનું કોણીય વેગમાન હંમેશા કોન્સ્ટન્ટ રહેતું હોય. આ થઈ ગયો તમારો કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. હવે જે વાત બળમાં કરતા હતા, બળનો x ઘટક એ 0 હોવો જોઈએ, y ઘટક એ 0 હોવો જોઈએ, z ઘટક એ, ત્રણમાંથી એક પણ ઘટક હશે તો નેટ ફોર્સ 0 કહેવાય નહીં. એમાં એ પણ લખવું પડે કે ટોર્કનો x ઘટક એ 0, ટોર્કનો y ઘટક એ 0 અને ટોર્કનો z ઘટક એ 0 હોવો જોઈએ. કોઈ પણ એક ઘટક હશે તો એનો મતલબ ટોર્ક કાંઈક છે. તો એ કેસમાં કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ લાગુ પાડી શકાય નહીં, કારણ કે આપણે અહીંયા કહીએ જ છીએ કે નેટ ટોર્ક 0 હોવું જોઈએ. એટલે ટોર્કના દરેક ઘટક, એક્સ ઘટક, વાય ઘટક, ઝેડ ઘટક, ઘટક વિશે ચર્ચા કરવાની જરૂર નથી, તમને બધાને ખબર છે, કારણ કે બળના ઘટકોની જે આપણે ચર્ચા કરતા એ જ વાત થાય. દાખલા તરીકે બળ એક્સ દિશામાંય નથી અને વાય દિશામાંય નથી. ધારો કે કોઈક એંગલ છે તો આ એફ હોય તો આ તમારો એફનો એક્સ ઘટક અને એફનો વાય ઘટક. એમ ટોર્ક કોઈ એક ચોક્કસ દિશામાં ના હોય અને એના ઘટકો મળતા હોય તો ત્રણેય ઘટક જો 0 હોય તો જ નેટ ટોર્ક 0 કહેવાય. ત્યારે જ તમે કહી શકો કે કોણીય વેગમાનનો એક્સ ઘટક પણ અચળ, કોણીય વેગમાનનો વાય ઘટક પણ અચળ અને કોણીય વેગમાનનો ઝેડ ઘટક પણ અચળ. એનો મતલબ એક પણ ઘટક બદલાતો નહીં હોય. ક્લિયર? એટલે કે નેટ કોણીય વેગમાન, કુલ કોણીય વેગમાન L કેવો રહે? અચળ રહે. મિત્રો આ કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. તો દોસ્તો જે કમ્પેરિઝન આપણે બળના નિયમ માટે, એટલે ન્યૂટનના ગતિના બળનો મૂલ્યનો જે નિયમ છે, બીજો નિયમ, એ કમ્પેરિઝન આપણે કરતા હતા ચાકગતિ સાથે, એ જ કમ્પેરિઝન મિત્રો અહીંયા કોણીય વેગમાન સંરક્ષણ, વેગમાન સંરક્ષણ અને કોણીય વેગમાન સંરક્ષણની કમ્પેરિઝન કરી શકાય. તો આ બધી વાત થઈ કમ્પેરિઝનની અને આ થઈ ગયો તમારો કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. હવે દોસ્તો કોણીય વેગમાન સંરક્ષણના નિયમમાંથી કેવા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાય, જો એની ચર્ચા કરવા બેસીએ ને દોસ્તો તો ઓછામાં ઓછા 2 લેક્ચર થાય. ઘણા બધા ઉદાહરણો લઈ અને ટ્રાય કરીએ તો આપણે ઓછામાં ઓછા 2 લેક્ચર થાય. એટલે આપણે આજે એને સ્પેશિયલ ટ્રીટ કરશું. કોણીય વેગમાન સંરક્ષણ રિલેટેડ MCQ સોલ્વ કરવા માટે આપણે એને સ્પેશિયલ ટ્રીટ કરશું, એના માટે અલગથી લેક્ચર લેશું. હવે તમને નોર્મલ ક્વેશ્ચન્સ કેવા પૂછાય, દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ તમારી NCERTના ઉદાહરણ જ છે, લગભગ 7.6 કે 7.5 ઉદાહરણ છે, જોઈ લેજો. એમાં એવું કીધું છે કે કોઈ એક કણ અચળ વેગ સાથે, સમજો, કોઈ એક કણ અચળ વેગ સાથે, હવે ગમે એ દિશામાં ગતિ કરતો હોય મેટર નથી કરતું, દાખલા તરીકે આ દિશામાં v વેગથી ગતિ કરે. વેગ અચળ રહેવાનો મતલબ નથી વેગનું મૂલ્ય બદલાતું, નથી દિશા બદલાતી. આ જ રીતે કન્ટિન્યુ એક ધારો એક દિશામાં કન્ટિન્યુ એક જ સ્પીડ સાથે જાય છે. ફોર એક્ઝામ્પલ આની સ્પીડ 10 km/h છે, તો આ બદલવી ના જોઈએ, મૂલ્ય બદલવાનું નથી અને સાથે સાથે આ દિશા પણ બદલવાની નથી, બદલાતી નથી. ટૂંકમાં દિશા બદલાતી નથી મૂલ્ય બદલાતું. જો આવો એક કણ કોઈ એક v વેગ સાથે અચળ વેગ સાથે ગતિ કરતો હોય તો આ કણનું કોણીય વેગમાન કોઈ પણ બિંદુની સાપેક્ષે ક્યારેય બદલાય નહીં. આવું સાબિત કરી દો. તો મિત્રો બહુ જ સિમ્પલ છે કે તમે ગમે એ બિંદુ કન્સિડર કરી શકો. ચલો હું અહીંયા આ બિંદુ કન્સિડર કરું, ફોર એક્ઝામ્પલ આ બિંદુ, આની સાપેક્ષે મારે કોણીય વેગમાન માપવું છે. તો કોણીય વેગમાનનું સૂત્ર આપણું શું, આપણે ભણી ગયા પ્રીવિયસ લેક્ચરમાં. એક પણ લેક્ચર દોસ્તો મિસ કરવાનો થતો નથી, કારણ કે એક લેક્ચરની કનેક્ટિવિટી ડાયરેક્ટલી બીજા લેક્ચર સાથે હોય જ. તો આનું આપણે થિયરીની અંદર આ ભણી ગયા કે કોણીય વેગમાન L = R × P,
આર ક્રોસ પી, આનું મૂલ્ય થાય આર પી સાઇન થીટા, પી એમનમ આર સાઇન થીટા. અને દોસ્તો યાદ કરો આર સાઇન થીટા શું હતું? વેગમાનના સદિશથી જે બિંદુની સાપેક્ષે એટલે સંદર્ભ તમે લીધો ત્યાંથી લંબ અંતર, એટલે અહીં લખું વેગમાન પી ગુણ્યા વેગમાનના સદિશથી સંદર્ભ બિંદુ સુધીનું લંબ અંતર. રેડી? આ મેં પ્રીવિયસ લેક્ચરમાં તમને સમજાવ્યું કે વેગમાનનું મૂલ્ય અને વેગમાનના સદિશથી સંદર્ભ બિંદુ સુધીનું લંબ અંતર. રાઈટ? ઓકે, ચલો આ આપણા માટે સંદર્ભ બિંદુઓ છે. આ મારા માટે વેગમાનનો સદિશ છે. આ વેગમાનનો સદિશ કહેવાય ને અનંત રીતે. હું વિચારું તો વેગમાનનો સદિશ કહેવાય અનંત રીતે. હવે આ કણ આ દિશામાં કન્ટિન્યુઅસ ગતિ કરી જાય છે વી જેટલી ઝડપથી. દિશા બદલતો નથી, એટલે કે વેગ બદલાતો નથી. તો વેગમાન કેટલું થાય? તો કે કોણીય વેગમાન કેટલું થાય? તો કે આ એલ ઇઝ ઇક્વલ ટુ વેગમાન એટલે એમવી. ચાલો, વેગમાન પી એટલે એમવી. શું નથી બદલાતું મિત્રો? કણ એક સીધી રેખામાં ગતિ કરે તો એનું દળ બદલાતું નથી. જો કણ લગભગ પ્રકાશની ઝડપ સાથે ગતિ કરવા માંડે તો એનું દળ પણ ચેન્જ થતું હોય. તમે 12થમાં ભણશો, પણ આપણે નોર્મલ કિસ્સાઓની ચર્ચા કરવાની હોય એટલે પદાર્થનું દળ ગતિ સાથે બદલાતું નથી એવું કન્સિડર કરીએ તો દળ અચળ રહે. વેગની દિશા બદલાતી, મૂલ્ય નથી બદલાતું, મીન્સ વેગ બદલાતો નથી એટલે એમવી બદલાતો નથી. ચાલો, પી બદલાતો નથી. હવે વેગમાનના સદિશથી સંદર્ભ બિંદુનું લંબ અંતર. ચાલો, વેગમાનના સદિશ, આ વેગમાનનો સદિશ, ત્યાંથી આ સંદર્ભ બિંદુ, એનું લંબ અંતર લેવાનું. કોણ ભલે અહીંયા પહોંચ્યો, કોણ ભલે અહીંયા પહોંચ્યો હોય, કાંયા પહોંચ્યો હોય, કાંયા પહોંચ્યો હોય, કાંયા પહોંચ્યો, કાંઈ ગમે ત્યાં પહોંચ્યો હોય, એનો જે વેગમાનનો આ સદિશ છે ત્યાંથી લંબ અંતર આ કહેવાય ને, આ લંબ અંતર. ધારો કે આ લંબ અંતરનું કહી દઉં આર, તો મિત્રો આ કોણ આમ સીધો અનંત લાઈન સુધી ગતિ કર્યા કરે તો વેગમાનનો સદિશ તો આ જ કહેવાય ને. ત્યાંથી આ સંદર્ભ બિંદુ સુધીનું લંબ અંતર આ તો બદલાવાનું નથી. કણ ભલે ને અનંત એવો 500 કિલોમીટર અંતર કાપીને આગળ જતો રહ્યો તો આ વેગમાનનો સદિશ થી આ સંદર્ભ બિંદુ સુધીનું લંબ અંતર આર બદલાવવાનું નથી. મીન્સ કે આર પણ અચળ. તો એમ અચળ, વી અચળ ને આર અચળ, એટલે કે એલ અચળ. આનો મતલબ ક્યારેય કોણી વેગમાન બદલાય નહીં. ક્યારે? મૂલ્ય ના બદલે ને દિશા ના બદલે. તો જો મૂલ્ય બદલાઈ ગયું તો સમજો 10 માંથી સ્પીડ 20 થઈ ગઈ ધારો કે, તો વી નું મૂલ્ય બદલાઈ ગયું ને તો એલ બદલાઈ જશે. હવે દિશા ચેન્જ થઈ ગઈ, ડિરેક્શન ચેન્જ કરી નાખીએ. ચલો, આ જે છે એ ગતિ કરીને આમ ભાગવા માંડ્યો, આમ વહી ગયો. જોજો આમ જતો રહ્યો, ટર્ન માર લીધો, તો હવે એનો વેગમાનનો સદિશ આમ થઈ ગયો ને, આ વેગમાનનો સદિશ થયો. આમ થાય, આ વેગમાનનો સદિશ થયો. ત્યાંથી સંદર્ભ બિંદુ સુધીનું લંબ અંતર ગણો આ, તો આને હું કહી દઉં આર ડેશ. તો આર ઇઝ નોટ ઇક્વલ ટુ આર ડેશ. જેટલું આ એટલું આ નહીં હોય ને, તો ડિરેક્શન ચેન્જ થઈ ગઈ, તો એનો મતલબ આર ચેન્જ થઈ ગયો. આર ચેન્જ થઈ ગયો એનો મતલબ એલ પણ બદલાઈ ગયો. ન તો મૂલ્ય બદલવું જોઈએ મિત્રો, ન તો દિશા બદલવી જોઈએ. એટલે કે પદાર્થ એક સીધી રેખા ઉપર અચળ વેગ સાથે ગતિ કરે તો એનું કોણીય વેગમાન એલ હંમેશા કોન્સ્ટન્ટ હોય. આ તમારો એનસીઆરટીનો 7.6 ઉદાહરણ છે. આ એક સમજવા જાવ, આ તમારું નોલેજ વધારતો એક્ઝામ્પલ છે. બીજું આની અંદર કંઈક સાબિત કરવાનું, મતલબ તમારે એમસીક્યુ સોલ્વ કરતી વખતે સાબિત કરવાનું તો કંઈ છે નહીં, પ્રૂવ તો કરવાનું નથી. 4 ઓપ્શન છે, એમાંથી ટીક કરવાનું છે. પણ મિત્રો આ તમારું નોલેજ વધારે છે કે જો કોઈ કણ એક સીધા રસ્તા ઉપર અથવા તો અચળ વેગ સાથે ગતિ કરતો હોય તો આ કણનું કોણીય વેગમાન ક્યારેય બદલાય નહીં. શું કામ? કારણ કે સંદર્ભ બિંદુથી કોણીય વેગમાનના સદિશ સુધીનું અંતર બદલાવાનું નથી, એનું મૂલ્ય બદલાતું હોય તો કઈ જ દીધું અચળ વેગ છે, નથી દળ બદલાતું એટલે કોણીય વેગમાન બદલાશે નહીં. ક્લિયર? પછી સમટાઈમ કોણીય વેગમાન અથવા તો ટોર્ક ઉપરથી સિમ્પલ ક્વેશ્ચન કેવા હોય? સિમ્પલ ક્વેશ્ચન દોસ્તો નીટની એક્ઝામમાં ક્યારે એવું વિચારવાનું નથી, જેડબલઈની એક્ઝામમાં પણ એવું વિચાર, જી મેઇનમાં કે નીટમાં ક્યારે એવું વિચારવાનું નથી કે બધા જ પ્રશ્ન ટફ હોય. મિત્રો હું તમને સિમ્પલ વાત કહું કે નીટની અંદર 45 ક્વેશ્ચનમાંથી
લાસ્ટ એક્ઝામની તો ચર્ચા જ નથી કરવાની, જે 2020માં લીધું એમાં તો ઘણું બધું પેપર ઇઝી હતું. મિત્રો ટફ પેપર નીકળે તો પણ તમારા 20થી 25 ક્વેશ્ચન, ટફ પેપરમાં પણ 20થી 25 ક્વેશ્ચન એવા હોય કે તમે જો એનસીઆરટી પ્રોપર કરી હોય તો તમારા પ્રોબ્લેમ્સ લગભગ સોલ્વ થઈ જાય. 25 પ્રશ્ન ટફ પેપરમાં. જો નોર્મલ એવરેજ પેપર હોય તો 30 પ્રશ્ન એટલા ઇઝી હોય કે જો તમને એનસીઆરટી આવડતી હોય તો 30થી 35 ક્વેશ્ચન એટલા હોય કે જે તમને એનસીઆરટીમાંથી સીધા મળી જાય. એવું નથી કહેતો કે વેલ્યુ સાથે સીધી કોપી મારેલી હોય, પણ એક્ઝેક્ટ એ કોન્સેપ્ટ ઉપરથી જે આપણે ઓન બોર્ડ ભણેલા હોય એ બધા પ્રશ્નો મળી જતા હોય. તો ઇઝી પ્રશ્નોને ક્યારેય ઇગ્નોર કરવા નથી, એનસીઆરટીને ઇગ્નોર કરવા નથી. એ જ આપણા માટે ભગવદ્ ગીતા છે, એ જ આપણા માટે બાઇબલ છે, એ જ આપણા માટે કુરાન છે મિત્રો. તો જે વસ્તુને કોન્સન્ટ્રેશન કરવાનું છે ને કરજો. જાતના તમે બુક્સ ફફોરો, કાંઈ વાંધો નથી. તમારું નોલેજ વધારવા માટે તમે ડિફરન્ટ બુકને રિફર કરો, પણ એનસીઆરટીને ટાર્ગેટ બનાવવાનો છે. એનસીઆરટી પહેલાં થઈ જવી જોઈએ, પછી જ અધર બુક કરવાની છે. તો ટોર્ક અને કોણી વેગમાનમાંથી દોસ્તો સિમ્પલ ક્વેશ્ચન પૂછાય તો કેવા હોય? નોર્મલ, કે ભાઈ તમને કીધું, ધારો કે ટોર્કમાંથી કંઈક ક્વેશ્ચન પૂછો કે કોઈ એક પદાર્થ ઉપર લાગતું બળ, જો અહીં તમારું થિયરીનું નોલેજ એ વધારશે. કોઈ એક પદાર્થ ઉપર લાગતું બળનો સદિશ આવો છે 3i કેપ માઇનસ જે કેપ પ્લસ 2k કેપ. આનો મતલબ શું? બળનો એક્સ ઘટક fx ઇઝ ઇક્વલ ટુ 3 છે. હમણાં હું તમને કીધું 3 ન્યૂટન, આ બધું ન્યૂટનમાં છે. ચલો, તો એક્સ દિશામાં 3 ન્યૂટન ફોર્સ છે. Fy ઇઝ ઇક્વલ ટુ -1 ન્યૂટન છે. જો -1 જેનો ઘટક એટલે વાય દિશાનો ઘટક, અને Fz ઇઝ ઇક્વલ ટુ 2 ન્યૂટન છે. એટલે ઝેડ અક્ષની દિશામાં તેનું બળ લાગે 2 ન્યૂટન લાગે. આ રીતનું નેટ ફોર્સ આ રીતે લાગે છે. હવે સંદર્ભ બિંદુની સાપેક્ષે, એટલે દાખલા તરીકે આપણે XYZ સમતલની અંદર કોઈ કણ લીધો અને સંદર્ભ બિંદુની સાપેક્ષે આનો સ્થાન સદિશ તમે લ્યો, તો એ સ્થાન સદિશ કોઈ પણ આપી શકે. તો થિયરીમાં તમને કીધું, ભાઈ દાખલામાં કીધું કે સ્થાન સદિશ આવો છે i કેપ માઇનસ 2j કેપ પ્લસ 5k કેપ. ઉદ્ગમ બિંદુની સાપેક્ષે એટલે કે સંદર્ભ બિંદુની સાપેક્ષે એનો સ્થાન સદિશ જ્યારે અહીંયા હોય, એટલે મીન્સ કે કણ આ પોઝિશનમાં હોય, ત્યારે કણ ઉપર લાગતું ટોર્ક શોધો અથવા પદાર્થનું ટોર્ક શોધો. તો મિત્રો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આ સીધું જ્યારે આ પ્રકારના બે સિમ્પલ સદિશ આપી દીધા હોય ત્યારે કાંઈ પણ પ્રકારની બુદ્ધિ માર્યા વગર સીધું કેમાં જતું રહેવાનું? વ્યાખ્યા ઉપર, આર ક્રોસ એફ. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ. અને આર ક્રોસ એફ મેળવવા માટે બધા જ મિત્રોને ખબર છે આ રીતે નિશ્ચાયક કરવાનો. મેં આની પહેલાં તમને સમજાવેલું છે. આઈ હોપ તમને દેખાય છે. ઓકે, દેખાય છે. આ નિશ્ચાયક લેવાનો, આમાં લેવાનું આઈ કેપ, જે કેપ, કે કેપ. પેલા આરના સદિશના ઘટકો અહીંયા લખવાના. તો આરના સદિશના ઘટક કેવા? આરએક્સ કેટલો? તો કે 1. અહીંયા કેટલું છે? -2, એટલે વાય ઘટક -2, ઝેડ ઘટક તમારો 5. ક્લિયર? પછી બળના ઘટક લેવાના. એ ક્રોસ બી મેળવતા આપણે શીખવાડેલું છે વેક્ટરની અંદર. તો બળના ઘટક 3, -1 અને 2. તો આ થાય તમારું 3, -1 અને 2. અને પછી આને સોલ્વ કરવાનું. તો જેણીએ મારા વેક્ટરના લેક્ચર જોયા હશે એને આ સોલ્વ કરતા આવડતું હશે. પહેલાં આઈ લેવાનું, પછી ડાબી બાજુથી આઈ અને આ આઈની રો અને કોલમ બંને આ ઢાંકી દેવાની, આઈ જ્યાં આવતું હોય ને આમ. તો આ તમને 4 ઘટક દેખાય. આનો ક્રોસ ગુણાકાર કરવાનો, લેફ્ટથી સ્ટાર્ટ કરવાનું. -2 × 2 એટલે -4, વચ્ચે માઇનસ આવે અને 5 × -1 -5 +5. રાઈટ? પછી ચલો હવે આને આપણે જવા દઈએ, આનું આપણે ખાલી કેલ્ક્યુલેશન જોવાનું છે. પછી કરવાનું પ્લસ જે કેપ. ફરી આ જે વાળી લાઈન ઢાંક દેવાની, આ લાઈન આખી ઢાંક દેવાની, તો તમને 4 ઘટક મળે, 1, 3, 5 ને 2. હવે બીજી વખત જ્યારે તમે સ્ટાર્ટ કરો ત્યારે 1 થી સ્ટાર્ટ નથી કરવાનું, આ બાજુથી ઊંધેથી સ્ટાર્ટ કરવાનું. 5 × 3 એટલે 15, વચ્ચે માઇનસ અને 2 × 1 2 -2. ક્લિયર? પહેલી વખત તમે જ્યારે કરો ત્યારે લેફ્ટથી સ્ટાર્ટ કરવાનું, પછી રાઈટથી, પછી પાછું લેફ્ટથી, વચ્ચે બધે પ્લસ જ કરવાનું. રાઈટ? તો I -4 + 5 + j × 15 - 2, પછી પાછું પ્લસ કે કેપ.
હવે કે વાળી રો કોલમ ઢાંક દેવાની, આ કે વાળું ઢાંક દેવાનું એટલે તમને 4 ઘટક આ મળે. ફરીથી ડાબેથી સ્ટાર્ટ કરવાનું, 1 × -1 એટલે -1, વચ્ચે માઇનસ, આ ફરજિયાત, -2 × 3 એટલે 3 × 6 -6, માઇનસ માઇનસ પ્લસ એટલે +6. આનું કેલ્ક્યુલેટ કરો તો સમજો 5 - 4 એટલે 1 થશે, એટલે i કેપ 15માંથી 2 જશે દોસ્તો એટલે 13 એટલે +13 j કેપ, -1 + 6 એટલે 5 એટલે +5 k કેપ. મિત્રો આ તમને ટોર્ક મળ્યું. આનો મતલબ શું? અહીંયા જે 1 આવે, i ની આગળ કાંઈ નથી, 1, એ ટોર્કનો x ઘટક એટલે 1. હમણાં કહેતો હતો ને ટોર્ક બધી દિશામાં હોય તો ટોર્કનો x ઘટક એટલે 1, ટોર્કનો y ઘટક એટલે 13 અને ટોર્કનો z ઘટક એટલે 5. મિત્રોનો એકમ આપણને ખબર છે, r × f, આનો ન્યૂટન અને આનો મીટર. એટલે આ તમારું 1 ન્યૂટન × મીટર, આ તમારું 13 ન્યૂટન × મીટર, આ તમારું 5 ન્યૂટન × મીટર. એટલે ટોર્કનો x ઘટક 1, ટોર્કનો y ઘટક 13 અને ટોર્કનો z ઘટક 5 મળે અને ટોર્ક બન્યા. હવે તમને એક્ઝામમાં પ્રશ્ન પૂછ્યો કે ટોર્કનું મૂલ્ય શોધો, તો આપણને ખબર જ છે દોસ્તો કે ટોર્કનો માનાંક એટલે અંડર રૂટની અંદર x ઘટકનો વર્ગ એટલે 1² પ્લસ y ઘટકનો વર્ગ એટલે 13² અને પ્લસ z ઘટકનો વર્ગ એટલે 5², રાઈટ. હવે આનો જે આન્સર આવતો હોય ટોર્કનું મૂલ્ય આટલા ન્યૂટન × મીટર, એટલે નેટ ટોર્ક કેટલું તો કાટલું, નેટ ટોર્ક કેટલું તો કાટલું, 1² 13² અને 5² જે પણ આન્સર તમારો આવતો હોય એ તમારો ફાઇનલ આન્સર આટલા ન્યૂટન × મીટર થાય. આ તમારું ટોર્ક નેટ થયું, કુલ ટોર્ક. સેમ ક્વેશ્ચન તમને કોણી વેગમાનમાં પૂછી શકે, રાઈટ, કોણી વેગમાનમાં પૂછી શકે. તો કોણી વેગમાનમાં આ રીતે હોય, r નો સદિશ તો આપ્યો હોય, p નો સદિશ આપ્યો હોય, તો અહીંયા i j k, પેલા i ના ઘટક, r ના ઘટક લખવાના, પછી p ના ઘટક લખવાના, પછી નિશ્ચયક છોડો એટલે તમને l મળે, l નો સદિશ મળે, lx મળે, ly મળે ને lz મળે. પછી તો કોણી વેગમાન આપણે ભણી ગયા એટલે સેમ વસ્તુ છે, એમાં કાંઈ આની કમ્પેર કરી નવો દાખલો ગણવાની કોઈ જરૂર નથી. અહીંયા બળ આવે, અહીંયા બળનો ઘટક આવે છે, અહીંયા આ બળના ઘટક હતા ને, r નો ઘટક એ બળનો, તો અહીંયા વેગમાનના ઘટક આવે 3, px py ને pz. તો ફાઇનલ આન્સર આવશે lx ly ને lz ના ફોર્મમાં આવશે અને ત્રણેયનો વર્ગ કરીને સરવાળો મળશે એટલે નેટ કોણી વેગમાન મળશે. દોસ્તો એક વાત અહીંયા ખાસ નોંધવા જેવી, જો સમજજો, એક ખાસ વાત નોંધવા જેવી છે, ફિટ કરી દેવાની મગજમાં, કે lx ly ને lz નો મતલબ શું. કોઈ પણ ઘટક ટોર્ક છે, ટોર્ક એ ટોર્કના 3 ઘટક છે, તો જરૂરી નથી કે ટોર્કના 3 ઘટક ચાકગતિ કરાવવા માટે જવાબદાર હોય. ફોર એક્ઝામ્પલ સમજો, આ વસ્તુ મગજમાં ફિટ કરી લેવાની છે બધાએ. ઓકે, આ એક સંદર્ભ બિંદુ છે અને એની સાપેક્ષે આ કોઈ એક કોણ છે, પદાર્થ છે, અથવા ચાલો ને તમે મેળા મંડપની અંદર અથવા તો તમે નાના હતા ત્યારે એક ઓલો કાંટામાં અંદર એક સૂઈ ઘોકાવી અને એક ચકેડી આમ બનાવી, ઓલું બાકસના ખોખામાંથી ચકેડી બનાવીને ચકેડી ફેરવતા તમે, તો એમાં વચ્ચે કાંટો હોય ને ચકેડી ફરતી હોય, રાઈટ. તો એવું એક એક્ઝામ્પલ આપણે લઈએ કે ભાઈ આવી લંબચોરસ ચકેડી છે અને અહીંયા એનું સંદર્ભ બિંદુ, અહીંયા આપણે સૂઈ રાખેલી હોય, નોર્મલી વચ્ચે હોય, સેન્ટરમાં હોય ને પછી આ રીતે આમ ઘુમાવતા હોય, આપણે અહીંયા રાખીએ. હવે તમે મને કહો જી દોસ્તો, સમજો, હવે તમે મને કહો કે આ ચકેડીને આમ ફેરવવી આમાં બોર્ડમાં, આ બોર્ડના સમતલમાં જ છે, સમજો, આ એક પુઠ્ઠાની પ્લેટ છે, અહીંયા મેં આમ ધરી રાખી છે, એટલે મીન્સ કે આ સૂઈ છે અને પછી આને મારે આમ ફેરવવી, તો તમે ક્યાં ધક્કો મારશો? છેડે આમ કરશો ને, આમ, એટલે આમ આખી ફરશે, રાઈટ. પણ તમે આમ ના મારો ને આમ ક્રોસમાં મારો, આમ ક્રોસમાં, તો ફરે કે ના ફરે? તોય ફરે, પણ થોડીક આમ વધારે બળ લગાડવું પડે. આમ ઇઝીલી થાય, આમ ઇઝીલી થાય. શું કામ? એ મેં તમને સમજાવ્યું તો ટોર્ક સમજાવતી વખતે કે આ બળની કાર્યરેખા ત્યાંથી આ સ્થાન સદિશ બંને 90 ડિગ્રી ઉપર, sin 90 ની કિંમત 1 એટલે મેક્સિમમ ટોર્ક લાગતું હોય. જ્યારે બળની દિશા તમારી આમ થઈ જાય, આ બળની દિશા, તો બળના 2 ઘટક મળે, fx, ધારો કે હું થીટા કહું, અને આ fy. તો fx છે એ સ્થાન સદિશની દિશામાં જ આવી ગયો, જો
આ તમારો કણનો સ્થાન સદિશ, અહીંયા તમે જે બળ લગાડ્યું જે તે કણ ઉપર, તો આ બળનો સ્થાન સદિશ થઈ ગયો. થઈ ગયો. તો સ્થાન સદિશ અને બળનો એક્સ ઘટક એક જ દિશામાં આવે. તો ટોર્ક એક્સ લખો, ટોર્ક એક્સ તો તમે આમ લખશો ને આર ક્રોસ એફ એક્સ, એટલે કે આર એફ એક્સ સાઇન થીટા, અને સાઇન થીટાની કિંમત 0, કારણ કે બંને એક જ દિશામાં છે. સાઇન 0 0, તો ટોર્ક એક્સ 0 થઈ ગયું. દોસ્તો જો આનો મતલબ શું કે આ ચાક ગતિ કરાવવા માટે ટોર્કનો એક્સ ઘટક જવાબદાર જ નથી, કારણ કે ટોર્ક એક્સ દિશાનું ટોર્ક જ 0 થઈ જાય છે. આ નકામું ટોર્ક થઈ ગયું. આ ટોર્ક નકામું થઈ ગયું. સમજો એફ નું કાંઈક મૂલ્ય છે, જો સમજો સ્થાન સદિશનું કાંઈક મૂલ્ય છે, એનો મતલબ ટોર્કનું કાંઈક મૂલ્ય તો છે, પણ ટોર્ક એવી દિશામાં લાગે છે કે આર અને એફ બંને એક જ દિશામાં થઈ જાય, એટલે થીટા 0 થઈ જાય છે. થીટા 0 થઈ જાય એટલે આર એફ એક્સ સાઇન થીટા 0 એટલે 0 થઈ ગયું, એટલે ટોર્કનું મૂલ્ય 0 કરી દે છે દિશાને કારણે, એંગલને કારણે. બળનું કાંઈક મૂલ્ય છે, સ્થાન સદિશનું કાંઈક મૂલ્ય છે, પણ એંગલ આર અને એફ વચ્ચે એવો બને છે કે ટોર્ક 0 કરી દે. તો આ ટોર્ક નકામું થઈ ગયું, એટલે ટોર્કનો એક્સ ઘટક કેવો થઈ ગયો? 0. તો ચાક ગતિ ઉત્પન્ન કરાવવા માટે માત્ર ટોર્કનો વાય ઘટક જ જવાબદાર છે. આ તમારું અંતર જે થતું હોય, બળની કાર્યરેખાથી લંબ અંતર જે થતું હોય અને ગુણ્યા બળ એ કરો એટલે ટોર્ક મળે. તો ટોર્કનો માત્ર વાય ઘટક જ જવાબદાર છે ચાક ગતિ કરાવવા માટે. એટલે દોસ્તો ખાસ ધ્યાન રાખો, જે અક્ષને અનુલક્ષીને ચાક ગતિ થતી હોય, ટોર્કનો એ ઘટક જ ચાક ગતિ કરાવવા માટે જવાબદાર હોય. ધારો કે મેં અક્ષ આમ રાખી એક્સ અક્ષની દિશામાં, કઈ દિશામાં? એક્સ અક્ષની દિશામાં મેં અક્ષ રાખી અને મારું એક પુઠ્ઠું છે, હું એક્સ અક્ષને લંબ રાખીને ઘુમાવું છું, એટલે પુઠ્ઠાનું સમતલ વાયઝેડ સમતલમાં છે અને ધરી છે એક્સ અક્ષની દિશામાં છે, અને આ વસ્તુ ચાક ગતિ કરે છે. તો ચાક ગતિ કરાવવા માટે ટોર્કનો માત્ર કયો ઘટક જવાબદાર હોય? એક્સ અક્ષની દિશામાંનો ઘટક જ જવાબદાર હોય, કારણ કે ચાક ગતિ કઈ અક્ષને અનુલક્ષીને થાય છે મિત્રો? એક્સ અક્ષને અનુલક્ષીને, એટલે ટોર્કનો એક્સ ઘટક જ ચાક ગતિ કરાવવા માટે જવાબદાર હોય. બાકીના બંને ટોર્કના ઘટકો કેવા હોય? ચાક ગતિ કરાવવા માટે ઉપયોગી હોય નહીં. આ વસ્તુ મગજમાં રાખવાની. ટોર્કના ભલે બધા જ ઘટકો મળતા હોય, એક્સ દિશાનો એક ઘટક મળતો હોય, વાય દિશાનો ઘટક મળતો હોય, ઝેડ દિશાનો ઘટક, પણ જે અક્ષને અનુલક્ષીને ચાક ગતિ થતી હોય, ટોર્કનો એ ઘટક જ ચાક ગતિ કરાવવા માટે જવાબદાર હોય. અહીંયા જો બળ હોવા છતાંય ફેલ થઈ ગયું, કારણ કે આર અને એફ એવી દિશામાં આવે કે બંને એક જ દિશામાં છે, એટલે ટોર્ક 0 કરી દે છે. તો ચાક ગતિ કરાવવા માટે જવાબદાર માત્ર બળ કયું? આ તો એ દિશાનો બળ, અને એને અનુલક્ષીને જો ટોર્ક ઉત્પન્ન થાય એ જ જવાબદાર છે. ક્લિયર દોસ્તો? એટલે આ એક વસ્તુ મગજમાં રાખવાની છે, ઘટકો મગજમાં રાખવાના છે, અને આ વસ્તુ એક કટ એન્ડ ક્લિયર આપણા મગજમાં હોવી જોઈએ. દોસ્તો હવે બીજી મહત્વની આમાં ચર્ચા કરવાની છે. આપણે ટોર્ક તો ભણી ગયા, બળની ચાક માત્રા એટલે ટોર્ક એ આપણે સમજી ગયા, ટોર્ક શું છે? આર ક્રોસ એફ. હવે જ્યારે તમે ઘણા બધા એક્ઝામ્પલ જોયા હશે, દાખલા તરીકે આપણે સ્કૂટર હોય તો સ્કૂટરને વાળવા માટે આ રીતે આમ ફોર્સ લગાડીએ, આ હેન્ડલને આમ કરીએ ને આ હેન્ડલને આમ કરીએ, એટલે બંને બળ છે એ વિરુદ્ધ દિશામાં લગાડીએ, અને બંને બળો વચ્ચે કંઈક ડિસ્ટન્સ બનતું હોય. આમ એક જ હેન્ડલ ઉપર નથી લગાડતા, એક હેન્ડલ આવ્યું એક, તો બંને બળો વચ્ચે કંઈક ડિસ્ટન્સ બનતું હોય, લંબ અંતર બનતું હોય. બે સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના બળ હોય અને એક રેખામાં ના હોય. બળની કાર્યરેખા એક જ ન હોય. આની કાર્યરેખા અહીંયા છે ને આની કાર્યરેખા અહીંયા છે, બંને વચ્ચે ડિસ્ટન્સ બને. મિત્રો આવા બે બળની જોડને બળ યુગ્મ કહેવાય. કપલ ઓફ ફોર્સિસ, યુગ્મ, કપલ, એક કરતાં વધારે બળ, બે બળનું કપલ, બંને બળ વિરુદ્ધ દિશાના હોય અને બંને બળ એક જ લાઈનમાં ના આવતા હોય, એક જ રેખસ્થ ન હોય, આવા બે બળની જોડને બળ યુગ્મ કહેવાય. શું કહેવાય? બળ યુગ્મ. કપલ ઓફ ફોર્સિસ. તો આ બળ યુગ્મને કારણે ટોર્ક ઉત્પન્ન થાય, એટલે તો હેન્ડલ ફરે, આમ ચાક ગતિ કરે. હું શું કહું છું સમજાય છે? બીજું એક્ઝામ્પલ લો. દાખલા તરીકે કાનુડા માટે માખણ બનાવે માતાજી યશોદા, ત્યારે આમ વલોણું આ રીતે વલોવે. આમ તમે પિક્ચર જોયા હશે, ઘણા મૂવીની અંદર તમે જોયું હશે. તો આ રીતે આ દોરીને આમ ખેંચે અને આ દોરીને આમ જવા દે, આ દોરીને આમ ખેંચે, આ દોરીને આમ, ત્યારે ઓલું વલણું ચાક ગતિ કરે.
મિત્રો એ ચાક ગતિ કરવાનું કારણ બે બળ છે, કપલ ઓફ ફોર્સિસ છે, એક આમ બળ ને એક આમ બળ, અને બંને હાથ વચ્ચે, એટલે બંને બળ જે હાથની જે દિશા છે બળની કાર્યરેખા છે, હાથની દિશા છે બળની કાર્યરેખા, તો બંને વચ્ચે કાંઈક લંબ અંતર બનતું હોય. આવા બે બળની જોડને દોસ્તો બળ યુગ્મ કહેવાય. શું કહેવાય? બળ યુગ્મ. અને બળ યુગ્મને કારણે જે ટોર્ક લાગે એને કહેવાય બળ યુગ્મની ચાક માત્રા. શું કહેવાય? બળ યુગ્મની ચાક માત્રા. એટલે એક પ્રકારનું ટોર્ક જ થયું. પણ કોને કારણે ટોર્ક? બળ યુગ્મના કારણે. મિત્રો એ ટોર્ક કેટલું લાગતું હશે એ પ્રૂવ કરવું હોય તો બેય બળને કારણે ટોર્ક લાગે એનો સદિશ સરવાળો. બહુ સિમ્પલ છે. ફોર એક્ઝામ્પલ, ચલો આપણે બળ યુગ્મ લઈ લઈએ. જોજો દોસ્તો, આ એક શખ્સ આ વાય એક્સ એક્સ વાય સમતલની અંદર ધારો કે એક બળનું નીચે લો, બે કોણ વિચારીએ પેલા. આ બે 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 જગ્યા છે. ચલો અહીંયા આ બે કોણ છે, કહીએ ને અહીંયા. હવે આની ઉપર આપણે ફોર્સ નીચે લગાડીએ તો આની ઉપર ફોર્સ આપણે ઉપર લગાવવાનું વિરુદ્ધ. આ બળ એફ હોય તો આ બળ પણ એફ જ છે, ભલે F1 અને F2 છે. F1 ઇઝ ઇક્વલ ટુ F2 ઇઝ ઇક્વલ ટુ F. બે મૂલ્ય સરખા હોવો જોઈએ. ક્લિયર? હવે આનો જે સ્થાન સદિશ છે એ R1 કહી દઈએ, અને આનો જે સ્થાન સદિશ છે એને કહી દઈએ R2. એટલે ચલો ને આને આપણે F2 બળ કહીએ અને આને F1 કહીએ. પછી મૂલ્ય જ્યારે લખવાના આવશે ત્યારે બે સરખા લખી નાખશું. રાઈટ? F1 બળ એનો સ્થાન સદિશ R1, F2 બળ એનો એ કણનો સ્થાન સદિશ R2 છે. બંને કણ ઉપર વિરુદ્ધ દિશાના બે સરખા બળ લાગે, એક આમ ઉપર લાગે એક નીચે લાગે. બંનેના સ્થાન સદિશ આ છે. તો મિત્રો આપણે વેક્ટર ભણી ગયા છીએ કે જો આ R1 નો સ્થાન સદિશ હોય અને R2 નો હોય તો બંને પોઈન્ટને જોડતો જે સદિશ હોય આ R1 થી R2, R2 માઇનસ R1 થાય કે R1 માઇનસ R2, એ તમારે જોવું હોય તો તમારે કાં તો આમ એરો મારવો પડે ને કાં તો આમ. પણ એ R2 માઇનસ R1 છે કે R1 માઇનસ R2, બંનેની દિશા વિરુદ્ધ થશે, આપણને ખબર છે. પણ કેમ કરાય એ મેં તમને સમજાવેલું છે કે બે આવા સદિશો છે. અત્યારે આ તમારો R2 સદિશ છે. રાઈટ? હવે એમાં તમારે R1 ને બદલે માઇનસ R1 ઉમેરો તો R2 માઇનસ R1 એટલે શું? તો કે R2 માં માઇનસ R1 ઉમેરવાનો એટલે પ્લસ માઇનસ R2, સોરી R1. તો R1 આમ હોય તેને ઊંધો કરી દેવાનો, આમ હોય એને બદલે વિરુદ્ધ, અને આના મોઢામાં મૂકી દેવાનું પૂછડું આમ. તો આ સદિશ તમને મળે ને એ R2 માઇનસ R1 હશે. રેડી? તો આ દિશાનો જે સદિશ છે તમારો આ, એ તમારો શું હશે? R2 માઇનસ R1 હોય. અને આમ સદિશ હશે R1 માઇનસ R2 હશે, વિરુદ્ધ દિશાનો સદિશ. આ સદિશોનું ગણિત મેં આખું ભણાવી દીધું છે દોસ્તો. એટલે જે ના લેક્ચર વેક્ટરના લેક્ચર જેને ના ભર્યા હોય તો આ વસ્તુ ઉપરથી જાય તો એ લેક્ચર ભર લેવાના. ના ભર્યા હોય તો એ તમારો પ્રોબ્લેમ છે મિત્રો. એ લેક્ચર તમારે ભરવા અનિવાર્ય છે. વેક્ટર આખું સમજવું જરૂરી છે ફિઝિક્સમાં, નહીંતર તમને ખ્યાલ નહીં આવે. તો આ F2 આ F1, આ સ્થાન સદિશ R1 હોય ને R2 હોય તો R1 ને R2 ના બંને એરો જે છે એને જોડતી એક લાઈન મળે એ તમારા માટે R2 માઇનસ R1 થશે. આ R2 નો સદિશ, R1 નો સદિશ આમ છે એને બદલે ઊંધો કરીને આપણે આમાં ઉમેરી દીધો, ત્રિકોણની રીત, સદિશ સરવાળાની રીત. ઊંધો કરો એટલે આ તમારો માઇનસ R1 થઈ જાય. હવે આમાં ઉમેરો એટલે આના પૂછડેથી આના મોઢા સુધીનો સદિશ દોરો એ તમારો R2 માઇનસ R1. એટલે આ દિશાનો જે સદિશ છે R2 માઇનસ R1, તો આમ હશે R1 માઇનસ R2 હશે. ઓકે, ક્લિયર? હવે આને આપણે જવા દઈએ. હવે આપણો ટાર્ગેટ છે ટોર્ક મેળવવાનો દોસ્તો, આ ભૂલવાનું નથી. તો નેટ ટોર્ક કેટલું થાય? ટોર્ક, નેટ ટોર્ક, આની ઉપર લાગતું ટોર્ક અને આની ઉપર લાગતું ટોર્કનો સદિશ સરવાળો, એટલે આ સંદર્ભ બિંદુ છે 0 0. આની સાપેક્ષે આ કણ ઉપર લાગતું ટોર્ક કેટલું હોય તો કે એનો સ્થાન સદિશ ગુણ્યા એનું બળ, એટલે R1 ક્રોસ F1 થાય. પછી કરવાનું પ્લસ સદિશ ગુણાકાર. પછી આની ઉપર લાગતું ટોર્ક R2 અને એની ઉપર લાગતું બળ એ બંનેનો સદિશ ગુણાકાર, એટલે R2 ક્રોસ F2. હવે ખાસ મગજમાં રાખો, આ બંનેના મૂલ્ય સમાન હોય ને દિશા વિરુદ્ધ હોય. મિત્રો સમજો, જો હું આને પોઝિટિવ કહું તો આની વિરુદ્ધ હોય તો આને મારે નેગેટિવ લેવું પડે. આને F લો તો આને F જ લેવાનું, કારણ કે બંનેના મૂલ્ય સમાન હોય એવા બંને વિરુદ્ધ દિશાના બળ હોય ને એક જ રેખસ્થ ના હોય એવા બળને બળ યુગ્મ કહેવાય. આ ભૂલવાનું નથી. બળ યુગ્મની ડેફિનેશન
સમાન મૂલ્યના, વિરુદ્ધ દિશાના અને બંને બળ એક જ લાઇનમાં ના આવતા હોય, બંને વચ્ચે કંઈક ડિસ્ટન્સ બનતું હોય, આવા બે બળની જોડને બળયુગ્મ કહેવાય. હાલો ક્લિયર દોસ્તો? ઓકે. તો અહીંયા હું F1 ને બદલે F લઈશ, અહીંયા F2 ને બદલે F લઈશ, પણ F1 તમારું માઇનસ થાય ને આ તમારો પ્લસ થાય, એટલે હું આને આમ લખી શકું ને, R1 ક્રોસ માઇનસ F. ચાલો રેડી? પ્લસ R2 ક્રોસ F2. આ તો એમનો જ. તો આનો મતલબ શું થયો? R2 ક્રોસ F2, સમજો, R2 ક્રોસ F2 પ્લસ R2 ક્રોસ F2 પ્લસ R1 ક્રોસ માઇનસ F, એટલે માઇનસ આગળ કરી દો, આ પ્લસ ને બદલે આપણે માઇનસ કરી દઈએ, અહીંયા માઇનસ કરી દો, તો અંદર શું આવશે? R1 ક્રોસ F. આવું આવે ને? આ માઇનસમાં એ લખી નાખ્યું, તો R1 ક્રોસ માઇનસ F ને બદલે F1 ને F આવશે, આ F2 ને બદલે F આવશે. બંને બળ સમાન મૂલ્યના લેવાના છે ભાઈ. F1 ઇઝ ઇક્વલ ટુ F2 ઇઝ ઇક્વલ ટુ F, સરખા, એટલે F. બંનેમાંથી કોમન મને F દેખાય છે દોસ્તો. આમાંથી F કોમન, આમાંથી F કોમન. તો અહીંયા જો પહેલા R2 છે, પછી માઇનસ ને R1, એટલે પહેલા આવશે તમારું R2 માઇનસ R1, સમજો, R2 માઇનસ R1, પછી ક્રોસ F કોમન એટલે F બાર. એટલે કોનો સદિશ ગુણાકાર થયો? R2 માઇનસ R1 ના સદિશ અને F નો સદિશ ગુણાકાર. કેમ લખાય? તો કે R2 માઇનસ R1 નું મૂલ્ય ગુણ્યા F નું મૂલ્ય ગુણ્યા સાઇન થીટા. A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ AB સાઇન થીટા, એનું મૂલ્ય B નું મૂલ્ય સાઇન થીટા. તો R2 માઇનસ R1 ક્રોસ F એટલે R2 માઇનસ R1 નું મૂલ્ય, એટલે મેં માનાકમાં લખી નાખ્યું, F1 નું મૂલ્ય, F નું મૂલ્ય, F નું મૂલ્ય માનાકમાં લખ્યું, અને ગુણ્યા સાઇન થીટા. જ્યાં થીટા કોની વચ્ચેનો ખૂણો? A ક્રોસ B હોય તો A અને B વચ્ચેનો ખૂણો. તો અહીંયા R2 માઇનસ R1 ને ક્રોસ F છે, તો R2 માઇનસ R1 ને F વચ્ચેનો ખૂણો. મિત્રો આ R2 માઇનસ R1, આ F એની વચ્ચેનો ખૂણો, એટલે આ ખૂણો નહીં, આ ખૂણો નહીં, સોરી, આને તમે આમ લંબાવો ને, R2 માઇનસ R1 આમ થાય, જો આને આમ લંબાવવાનો સદિશ ને આમ, આ તમારો R2 માઇનસ R1 થયો અને આ તમારો F થયો. આ જે ખૂણો છે ને દોસ્તો, આ એ તમારો R2 માઇનસ R1 અને F વચ્ચેનો ખૂણો કહેવાય. હવે F કહી દો, F2 ને F1 ને બદલે F. આ કોનો સદિશ? R2 માઇનસ R1 નો સદિશ. આ કોનો સદિશ? F વચ્ચેનો ખૂણો. આ જે એંગલ બનતો હોય તમારો, આ એંગલ જે બનતો હોય એ આ થશે. હવે એ શું છે એ સમજાવવાનો પ્રયત્ન કરું દોસ્તો. આ તમને અહીંયા દેખાઈ જાય, પણ અહીંયા સાઈડમાં લખું છું. ચાલો F ને નોખો કરી દઈએ. ટોર્કમાં આપણે કેમ F ને નોખો કરતા હતા, F ને નોખો કરી દઈએ અને પછી લખીએ R2 માઇનસ R1 સાઇન થીટા. મિત્રો R2 માઇનસ R1 સાઇન થીટા શું હશે તમે જો. આને હું સીધી લાઈન કરું આમ, R2 માઇનસ R1, આની આ સામેની બાજુ, સોરી આને આપણે થીટા કહીએ, ધારો કે આને થીટા કહી દઈએ. ચલો, તો થીટાની સામેની બાજુ જે છે, અહીં કાટખૂણ બને, જો આ થીટાની સામેની બાજુ જે છે એ શું હશે? તો કે આ બળ અને આ બળ વચ્ચેનું લંબ અંતર. પણ ખરેખર છે શું? થીટાની સામેની બાજુ એટલે કર્ણનો સાઇન ઘટક. કર્ણ અત્યારે આ છે, જો R2 માઇનસ R1, જો આ કાટખૂણો, જો આ કાટખૂણો R2 માઇનસ R1 છે, તો આ ઉપલું શું હશે? R2 માઇનસ R1 સાઇન થીટા હોય. જો આ ખૂણો થીટા હોય તો, જો આ ખૂણો થીટા હોય તો થીટાની સામેની બાજુ એટલે કર્ણ તમારો R2 માઇનસ R1 નો સદિશ, એનો સાઇન ઘટક એટલે R2 માઇનસ R1 સાઇન થીટા. તો R2 માઇનસ R1 સાઇન થીટા એટલે શું? તો કે આ બંને બળો વચ્ચેનું લંબ અંતર. એટલે આમ લખી શકાય ને, F R2 માઇનસ R1 સાઇન થીટા
એનો મતલબ કે બળની બંને બળ, એક બળા અને એક બળા, બંને બળોની જે કાર્યરેખા છે એની વચ્ચેનું લંબ અંતર, તો આમ લખી શકાય ને, બંને બળો વચ્ચેનું લંબ અંતર, આટલું ટોર્ક થાય. ખરેખર થીટા શું હોય? આ હોય. કોની કોની વચ્ચેનો ખૂણો? આ હોય. આ તમારો R2 માઇનસ R1 અને આ F, આની વચ્ચેનો ખૂણો થીટા. આ થીટા કહેવાય ખરેખર, આ નો કહેવાય. તો આ કેટલો થાય? પાઈ માઇનસ થીટા. કારણ કે આખું ચક્કર પૂરું કરો, આમ અડધું ચક્કર આમ પૂરું કરો આમ, તો આ થીટા હોય તો આ અડધા ચક્કરનો ખૂણો કેટલો કહેવાય? 180°, એટલે કે પાઈ રેડિયન. તો આ પાઈ માઇનસ થીટા કહેવાય. તો હું અહીંયા શું લખવાનો હતો? પાઈ માઇનસ થીટા. પણ દોસ્તો સાઇન પાઈ માઇનસ થીટા કયો કે સાઇન થીટા કયો, બે સરખું જ થાય. યાદ કરો, એકમ વર્તુળ શીખવાડ્યું હતું તમને, ત્યારે કીધું હતું કે પાઈએ વિધેય ન બદલાય, સાઇનનું સાઇન રહે. અને અહીં તો થીટા છે જ. પાઈ માઇનસ એટલે કેટલામું ચરણ? બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન કેવો હોય? ઓલ STC, સાઇન અને કોસેક ધન હોય, બાકી બધા ઋણ હોય. તો તમારો જવાબ સાઇન થીટા જ આવે. સાઇન પાઈ માઇનસ થીટા કયો કે સાઇન થીટા કયો? જો હું આ ખૂણો થીટા કહું, આ બળ અને R2 માઇનસ R1 વચ્ચેનો ખૂણો થીટા કહું, તો દોસ્તો આ મારો પાઈ માઇનસ થીટા થાય. રેડી? તો મારે અહીંયા શું લખવું જોઈએ? R2 માઇનસ R1 અને F વચ્ચેનો ખૂણો થીટા હોય, આ તો આ તમારો પાઈ માઇનસ થીટા થાય. તો આ મારે લખવો જોઈએ સાઇન થીટા. આ સાઇન થીટા છે ને, R2 માઇનસ R1 F વચ્ચેનો ખૂણો થીટા છે. રેડી? તો આ મારા માટે પાઈ માઇનસ થીટા થાય. હવે R2 માઇનસ R1 ઇન્ટુ સાઇન થીટા, એને બદલે હું અહીંયા પાઈ માઇનસ થીટા લખું કે થીટા લખું, એટલા માટે ફરક નથી પડતો કે સાઇન પાઈ માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા થાય. ક્લિયર દોસ્તો? તો અત્યારે તમારું પાઈ માઇનસ થીટા છે એની સામેનો ઘટક, એટલે આમ લખી શકાય R2 માઇનસ R1 સાઇન પાઈ માઇનસ થીટા. સાઇન પાઈ માઇનસ થીટા એટલે સાઇન થીટા. R2 માઇનસ R1 સાઇન થીટા એટલે શું થયું? તો કે બંને બળો વચ્ચેનું લંબ અંતર થયું ગુણ્યા બળ. આનો મતલબ શું થયો? કે બળ યુગ્મની ચાક માત્રા એટલે કે ટોર્ક એટલે શું? તો કે બે બળો વચ્ચેનું લંબ અંતર ગુણ્યા બળ. બંને બળ તો સરખા જ છે. દાખલા તરીકે આમ એક બળ લાગે 10 ન્યૂટન, આમ બીજું બળ લાગે 10 ન્યૂટન. આ બંને બળ વચ્ચેનું અંતર 5 મીટર હોય, બંને બળની કાર્યરેખા વચ્ચે. તો આને કારણે જે ટોર્ક ઉત્પન્ન થાય એ કેટલું હોય? તો કે બેમાંથી એક બળનું મૂલ્ય એટલે 10 ન્યૂટન, બેમાંથી એક બળનું મૂલ્ય, એફનું મૂલ્ય એટલે બેમાંથી એક બળનું મૂલ્ય, ગુણ્યા બંને બળો વચ્ચેનું લંબ અંતર. બંને બળો વચ્ચેનું લંબ અંતર કેટલું છે? 5. તો 10 ગુણ્યા 5 એટલે 50 ન્યૂટન ઇન્ટુ મીટર. આટલું ટોર્ક ઉત્પન્ન થતું હોય. કોને કારણે? બળ યુગ્મને. આ તો જસ્ટ આપણે પ્રૂવ કર્યું. આ કદાચ તમારે ક્યાંય પ્રૂવ કરવાની જરૂર નથી. સિમ્પલ સમજો કે બે બળો એકબીજાને વિરુદ્ધ દિશામાં લાગતા હોય, બંને બળોનું મૂલ્ય સરખું હોય, દિશા વિરુદ્ધ હોય, અને બંને બળો વચ્ચે કાંઈ લંબ અંતર બનતું હોય તો એને બળ યુગ્મ કહેવાય ને. બળ યુગ્મને કારણે વસ્તુ ફરે, ચાક ગતિ કરે. એ ચાક ગતિ એટલે કે બળ યુગ્મની ચાક માત્રા, એને કહેવાય બળ યુગ્મને કારણે ટોર્ક. એ ટોર્કનું મૂલ્ય કેટલું હોય? તો કે બંને બળના મૂલ્ય તો સમાન જ છે, એટલે બેમાંથી એક બળનું મૂલ્ય, બેનો સરવાળો નથી કરવાનો, બેમાંથી એક બળનું મૂલ્ય અને ગુણ્યા બંને બળોની કાર્યરેખા સુધીનું લંબ અંતર. આ બંનેનો ગુણાકાર કરો ને એ જ તમારા માટે ટોર્ક થાય. એટલે આ બે બળ, બંને બળમાંથી એક બળનું મૂલ્ય લેવાનું ને બંને બળો વચ્ચે જે લંબ અંતર બનતું હોય એ લંબ અંતરનો એક બળ સાથે ગુણાકાર કરવાનો. એ તમારું શું થશે? બળ યુગ્મને કારણે ટોર્ક. એને રિલેટેડ જેટલા પણ MCQs આવશે ત્યારે આપણે એની વધારે ચર્ચા કરશું દોસ્તો, કેવી રીતે એના MCQs ગણવાના. પણ આજે જે ભણ્યા એ થિયોરેટિકલ મગજમાં રાખવાનું કે બળ યુગ્મને કારણે ટોર્ક મળતું હોય. એટલે દાખલા તરીકે એક આવી સ્ટીક છે, આવી સ્ટીક છે. હવે એક સ્ટીક ઉપર તમે ઉપર બળ લગાડો F અને આની ઉપર નીચે બળ લગાડો F, એટલે આ સ્ટીક આમ ફરે ને આ ધરીની આસપાસ, તો આની ઉપર ટોર્ક કેટલું લાગતું હોય? તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આ 10 ન્યૂટન હોય તો ગુણ્યા 10 ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર. એનો મતલબ હું આ બળ અને આ બળ છેડે લગાડીએ એટલે આ સ્ટીકની જે લંબાઈ હોય, દાખલા તરીકે 5-10 મીટર ધારો કે, તો ગુણ્યા 10, તો આ થઈ ગયું તમારું 100 ન્યૂટન ઇન્ટુ મીટર. આટલા ટોર્ક સાથે આ સ્ટીક ફરતી હોય. સિમ્પલ વાત. સ્ટીકને એક છેડે ઉપર બળ લગાડો, સ્ટીકને એક છેડે નીચે બળ લગાડો, તો આ થઈ ગયું બળ યુગ્મ.
એક બળનું મૂલ્ય ગુણ્યા બંને બળ વચ્ચેનું અલંબ અંતર એટલે કે આ સ્ટિકની લંબાઈ, એ તમે બેયનો ગુણાકાર કરો એટલે તમને મળે બળયુગ્મને કારણે ટોર્ક. અને એ ટોર્ક જે છે એ ચાક ગતિ કરાવવા માટે જવાબદાર હોય. લાકડીને ફેરવવા માટે આટલું ટોર્ક જવાબદાર હોય. ક્લિયર દોસ્તો? આ થઈ ગયું તમારું બળયુગ્મને કારણે ટોર્ક. તો આજે આપણે ટોર્કની વિસ્તૃત ચર્ચા કરી, કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ જોયો. તો આ બંને વસ્તુ આપણે એનસીઈઆરટીમાં વાંચી લેવાની છે અને પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરશું. હેવ અ ગુડ ડે.